रहमतुल्लाहि व बरकातुहू। अल्हम्दुलिल्लाह આજે અહીં હાજર બાળકોના બચ્ચાઓના મા બાપ જેઓ ઉત્સાહની સાથે પોતાના બાળકને પરફોર્મ કરતા, પોતાના બાળકનું છુપાયેલું હુનર જોવા માટે, પોતાના બાળકની આવડતને જોવા માટે આજે પોતાનો કિંમતી સમય કાઢીને અહીંયા આવ્યા છે। અને થોડો પાછલા સમયની અંદર એટલે કે માતા પિતા જે સામે બેઠા છે, આપણે આપણા સમયની જો વાત કરીએ તો આપણા સમયમાં જ્યારે પણ સ્પોર્ટ ડે હોય, સ્કૂલનો એન્યુઅલ ફંક્શન હોય તો હોઈ શકતું હતું કે આપણા માતા પિતા હાજર નહોતા રહેતા, પણ અલ્હમ્દુલિલ્લાહ હવે સમયની સાથે આપણને પણ એ વસ્તુનો ખ્યાલ આવ્યો છે કે આપણા બાળકોની તાકાત આપણે જ છે અને આજે આપણે હાજર થયા એ આપણા દરેક માટે ખુશીની અને ગર્વની વાત છે। તો સૌથી પહેલા હું સ્ટેજ પરથી આપ તમામની હાજરીને બિરદાવું છું, ત્યારબાદ આજના પ્રસંગને શોભાવવા માટે જેઓ સ્ટેજ પર ઉપસ્થિત મહેમાનો છે એ દરેકને પણ હું દિલથી બિરદાવું છું। સાથે સાથે આજનો પ્રોગ્રામ જ્યારે ક્રેસન્ટ પ્લે સ્કૂલ દ્વારા આયોજન કરવામાં આવ્યું તો હું ગર્વની સાથે કહું છું કે જેવી રીતે અહીં બેઠેલા દરેક મા બાપને પોતાના દીકરા દીકરીઓ પર ગર્વ છે, તો સ્ટેજ પર પણ એક એવી હસ્તી બેઠી છે કે જેમની દીકરી આ સ્કૂલ ચલાવે છે, એટલે એમને પણ એટલો જ ગર્વ થવો જોઈએ કે જેવી રીતે બાળકોને તમે તૈયાર કરો છો એવી રીતે હાજી સાહેબની દીકરીએ આપણા બાળકોને કેટલા દિવસની સક્ષમ મહેનત પછી આ તૈયાર કર્યા છે। કારણ કે બાળકનો રોલ ઘરની અંદર શું હોય છે આપણા દરેકને ખબર છે, પણ જે રીતે સ્ટેજ પર બાળકને લાવવું, ડિસિપ્લિનથી એને ઊભું કરવું, એને સંગીતના જોડે એને જે વાત સમજાવવામાં આવી છે તમારા સુધી પહોંચાડવા માટે તૈયાર કરવું એ ઘણી કઠિન વસ્તુ છે અને આ શિક્ષકોએ આજે તૈયાર આપણા બાળકોને કર્યા છે, આપણા દરેક માટે ગર્વની વાત છે। અને હું ખાસ હાજી સાહેબને કહીશ કે આપની દીકરીએ જે મહેનત કરી છે અને આ બાળકોને તૈયાર કર્યા છે એ ખૂબ જ ગર્વની વાત છે। અલ્હમ્દુલિલ્લાહ આજે બીજી ગર્વની વાત એ છે કે જે નબીઓના નામ વિશે આપણી સમક્ષ રજૂઆત કરવામાં આવી, કદાચ આ ઉંમરે મને પણ પૂછવામાં આવે તો કદાચ એ 25ની અંદરથી 12 નામ મોઢે હશે અને એ બી લાઈનથી તો નહીં હોય। તો આપણા બાળકોએ આટલી સારી તૈયારી કરી, આપણી સામે આવ્યા તો આપણને એટલું તો ખબર પડ્યું કે આપણા બાળકમાં કેટલું હુનર છે, આપણા બાળકમાં કેટલું ટેલેન્ટ છે। અને આપ દરેકને ગર્વ લેવાની વાત કહું તો આ નબીઓથી ચાલતો આવેલો આપણો વંશવેલો આજકાલનો નથી, પણ વર્ષો પુરાનો આપણો ઇસ્લામ ધર્મ છે। અને એ ઇસ્લામ ધર્મ જે અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ દુનિયાની અંદર આયા અને નબુવતનો સિલસિલો એટલે કે નબીઓ દુનિયામાં આવવાના બંધ થઈ ગયા, ત્યારબાદ આપણા પ્યારા રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે આપણા દરેક માટે આઈડિયલ, આપણા દરેકને રસ્તો બતાવવા માટે આપણા દરેક માટે કુરાન પાક જેવી અઝીમ કિતાબ આપણી માટે મૂકીને ગયા। અને એ જ કિતાબની અંદર દુનિયાના દરેક પ્રશ્નોનો હલ જો આપણે શાંત ચિત્તે શોધીએ તો આપણને મળી જાય કે ભાઈ દરેકે દરેક પ્રશ્નોનો નિકાલ અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે પોતાની પાક કિતાબની અંદર આપણા દરેક માટે મૂક્યો છે। અને એ કુરાન પર અમલ કરવાવાળા લોકો બાકી છે, જેની નિશાની છે કે આજે આપણે આ જગ્યા પર અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું નામ લઈ શકીએ છીએ। સાથે જ્યારે આજે શિક્ષણનું અને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે સ્કૂલની અંદર બાળકોને તૈયાર કરવાની જ્યારે વાત છે અને શિક્ષણના અનુલક્ષીને પ્રોગ્રામ છે, તો હું દરેક માટે ગર્વ લેવાની વાત સ્વરૂપે એ કહી શકું કે જ્યારે 1947ની અંદર ભારત અને પાકિસ્તાન અલગ થાય છે અને આઝાદ ભારતની રચના કરવામાં આવી, ત્યારે આજે આપણે દેશની અંદર જેવી રીતે જોઈએ છે કે આરોગ્ય મંત્રી છે, રેલવે મંત્રી છે, ખાણ ખનીજ મંત્રી છે, શિક્ષણ મંત્રી છે, ગૃહ મંત્રી છે, એવી રીતે એ સમયથી આ ચાલતી આવતી પ્રથા છે કે જ્યારે બે દેશ અલગ થયા અને આઝાદ ભારતની રચના કરવામાં આવી અને એ રચનાની અંદર જ્યારે શિક્ષણ મંત્રી નિમવાની વાત આવી તો આપ દરેકની તાલીઓ ચાહું છું કે ગર્વની સાથે હું કહું છું કે જ્યારે શિક્ષણ મંત્રી નિમવાની આવી વાત ત્યારે સૌથી પહેલામાં પહેલા ભારતના શિક્ષણ મંત્રી મૌલાના અબુલ કલામ આઝાદને નિમવામાં આવ્યા। આપણા દરેક માટે ગર્વની વાત છે। ચાહતા તો આરોગ્ય મંત્રી બનતા,
ડિફેન્સ મિનિસ્ટર બનતા, રોડ અને ટ્રાવેલ ડિપાર્ટમેન્ટની અંદર મંત્રી બનતા. પણ એ હુનર હતું, એ આવડત હતી, એ હોશિયારી હતી, એ લીડ કરવાની તાકાત હતી, અને જેની અંદર શિક્ષા જોવામાં આવી, જેની અંદર આવડત જોવામાં આવી, જેની અંદર હુનર જોવામાં આવ્યું, તો એ હતા મૌલાના અબુલ કલામ આઝાદ, અને એમને ભારતના સૌપ્રથમ શિક્ષણ મંત્રી તરીકે નિમવામાં આવ્યા. અને આજે દુઃખની વાત એવી છે કે જ્યારે દેશની અંદર જોવામાં આવે તો ભણતરનો રેશિયો મુસ્લિમ સમાજની અંદર ઘણો ઓછો છે. સાથે એ પણ કહેતો જો કે છેલ્લા 5-7 વર્ષની અંદર ડ્રોપ આઉટ રેશિયો ઓછો થઈ અને આપણો આ રેશિયો ઘણો વધ્યો છે. તો આજે હું આપ દરેકને આહવાન કરું છું કે આ દરેક બાળકના મા બાપ તમારા બાળકોની અંદર ખૂબ સારું ટેલેન્ટ સંતાયેલું છે. આપના બાળકોને ખૂબ ભણાવજો, ખૂબ આગળ વધારજો, બાળકોની પાછળ મહેનત કરજો. આપની મહેનત કરેલી નિષ્ફળ નહીં જાય. આપનો બાળક આપને એ જગ્યા પર લઈ જશે જે જગ્યા પર આપણે વિચાર્યું પણ નહીં હોય. જ્યારે બાળક મોટો બનશે ત્યારે તમે પોતે ગર્વ લેશો કે મેં મારા બાળકને શિક્ષા આપી છે. કારણ કે જો ઉદાહરણ તરીકે કહું તો શિક્ષાની વાતની અંદર કલમની સૌથી પહેલી એટલે કે પેનની જરૂર પડે છે. અને પેન એક એવી તલવાર છે, કલમ એક એવી તલવાર છે જે લોહી વહાવ્યા વગર આખી દુનિયા જીતી લે છે. એ કલમની અંદર તાકાત છે જેમાં લોહી વહાવવાની જરૂર નથી. એના મકસદ એ કલમ પોતાની તાકાતથી હાસિલ કરી લે છે. એટલે બાળકને કલમ ચલાવવા વાળો બનાવજો. આપણા બાળકોની અંદર ખૂબ ટેલેન્ટ છે, બાળકને કમજોર ન સમજજો. અને બાળકની પાછળ મહેનત કરશો તો મહેનતને અનુલક્ષીને એક વાત કહીને મારી વાતને વિરમું કે જ્યારે મહેનત કરવામાં આવે છે તો ઉપરવાળો પણ આપનો મદદગાર બની જાય છે, ઉપરવાળો પણ આપનો સાથી બની જાય છે. દુનિયાના પક્ષીઓની વાત કરીએ તો દુનિયાની અંદર પક્ષીઓનું આયુષ્યની અંદર સૌથી લાંબુ આયુષ્ય જે પક્ષીનું છે એ બાજ છે. બાજ કે જેનું બહુ મોટું આયુષ્ય છે, બહુ લાંબુ આયુષ્ય છે. પણ જ્યારે બાજ આપણને ખ્યાલ હોય 5 વર્ષ, 7 વર્ષ, 10 વર્ષ વિચારતા હોઈએ, પણ વાસ્તવિકતામાં જોવા જઈએ ને તો બાજ 70, 80 વર્ષ સુધી એ પક્ષી જીવી શકે છે. પણ કેવી રીતે? કે જ્યારે બાજ આ દુનિયાની અંદર જન્મ લે છે તો એની માપસરની ચાંચ લઈને જન્મે છે જેનાથી એ શિકારને કરે છે. અને માપસરના પગના નખ છે, એના પંજાના નખ છે, એનાથી શિકારને પકડે છે અને પોતાની જિંદગી ગુજારે છે. પણ જેમ જેમ સમય જતો જાય છે બાજની ચાંચ કુદરતના નિયમ અનુસાર લાંબી થતી જાય છે અને બાજના પગના પંજાના નખ પણ ધીરે ધીરે લાંબા થતા જાય છે. એ આયુષ્ય 25, 20, 25, 30 વર્ષ સુધી બાજની ચાંચની એ પરિસ્થિતિ થઈ જાય છે કે બાજ શિકારને કરી નથી શકતો, પોતાના પંજાથી શિકારને પકડી નથી શકતો. પણ બાજ હિંમત નથી હારતું. બાજના અનુસંધાને ગુજરાતીએ બહુ સારી રીતે લખ્યું છે અને પોતાની પુસ્તકની અંદર એમણે લખ્યું છે કે બાજ હિંમત નથી હારતું. જ્યારે ચાંચ કામ કરવાની બંધ કરે છે, પગના નખથી પોતે શિકાર નથી પકડી શકતું, તારે પોતાના પાંખોની તાકાત પર ઉડી અને ઊંચા શિખર પર જાય છે અને પોતાની ચાંચને એ પથ્થરની સાથે ઘસે છે અને એવી રીતે ઘસે છે કે ચાંચ વધેલો ભાગ છે આખી ચાંચ તોડી નાખે છે અને પગના નખને પથ્થરની શિલાઓ સાથે એવા ઘસીડી નાખે છે કે પોતાના પગ જે છે એ જડ મૂળમાંથી નખ છે એ પગના જડ મૂળમાંથી નષ્ટ કરી નાખે છે. અને પોતાની તાકાતથી 30 વર્ષ બાદ જે પોતાની ચાંચ વધી ગઈ, પોતાના નખ વધી ગયા, પોતે શિકાર નથી કરી શકતો પણ હિંમત નથી હારતો, પોતાની ચાંચ તોડે છે, પોતાના નખ ઘસે છે અને પોતાની પાંખોના બલબૂતા પર ફરી ઉડવાનું શરૂ કરે છે. અને ત્યાંથી અલ્લાહ તાલા એની મહેનતના બદોલતની ઉપર એને એક નવું જીવન આપે છે. અને એ 30 વર્ષ પછી લખેલું છે પુસ્તકની અંદર કે બાજ બીજા 30 વર્ષ જીવે છે. એટલે જ્યારે મહેનત કરવામાં આવે છે તો મહેનતનું 100% પરિણામ મળે છે. જો મહેનત આપણે પણ આપણા બાળકો પાછળ કરીશું 10 વર્ષ, 15 વર્ષ, તો આ બાળકો આપણને ઇન્શાઅલ્લાહ કામયાબીની સિદ્ધિ ઉપર લઈ જશે. તો આજે ઈરાદો કરો કે આ હુનરવાળા બાળકો છે, જેની અંદર આવડત છે, આપણે ઇન્શાઅલ્લાહ આપણા બાળકોને ભણાવીશું, આપણા બાળકોને સમય આપીશું અને આપણા બાળકોને ઇન્શાઅલ્લાહ તૈયાર કરીશું તો આપણા બાળકો પણ એક દિવસ ઇન્શાઅલ્લાહ આપણને કામયાબીના શિખર પર લઈ જશે. અંતમાં હું અલ્લામા ઇકબાલની એક વાત કહી અને મારી વાતને વિરમું, કારણ કે એમની વાતની અંદર ઘણી વાતો સમજવા લાયક છે અને ઘણી વાતો શીખવા લાયક છે. તો અલ્લામા ઇકબાલના શેરની અંદર અલ્લામા ઇકબાલે કીધું છે કે टूट जाता है शीशा पत्थर की चोट से, टूट जाता है शीशा पत्थर की चोट से, पत्थर ही टूट जाए वो शीशा तलाश कर. तो हमें वो शीशा तलाश करना है कि जिससे पत्थर टूट जाए और हमारे इरादों को मजबूत करना है. जय हिंद, जय भारत.
થેન્ક યુ વેરી